બાકી અમુક અમુક દેવતાઓ તો એટલા સુખમાં એટલા સાહેબીમાં જીવી રહ્યા છે જે સિદ્ધ ક્ષેત્રની બાજુમાં છે. જે દેવતાઓ સિદ્ધ ક્ષેત્રની બાજુમાં છે એ તો એકદમ અતિ પવિત્ર રહેલા હોય. ભાગ્યશાળીઓ ઘણા ઘણા દેવતાઓ છે ને એમના આહાર ક્યારે કરે આહાર એ શાસ્ત્રમાં બતાવ્યું છે, આગમમાં. બધા દેવતાઓ આહાર તો કરે જ છે. કયો આહાર કરે છે? લોમાહાર. આપણે કવલાર કરીએ છીએ, કોળીઓ બનાવી અને ખાઈએ છીએ. જ્યારે દેવતાઓ છે લોમાહાર કરે. લોમ એટલે વાર. કોઈક હશે પદ્ધતિ એમની, એ મોઢેથી ક્યારે આહાર કરે નહીં, પણ એ દેવતાઓ લોમાહાર કેવી રીતે કરે? ઘણા ઘણા દેવતાઓ એટલા ભાગ્યશાળી હોય અને ઘણા દેવતાઓ સિદ્ધ થવાને આરે હોય. અમુક અમુક દેવતાઓને સિદ્ધ થવા માટે સમય ઓછો પડ્યો છે. સમય એટલે સમજો, સમય એટલે સેકન્ડનો પણ નાનામાં નાનો ભાગ એને સમય કહેવાય. શાસ્ત્ર, જૈન શાસ્ત્રની ભાષા પ્રમાણે સમય એક નાજુક ચીજ રહેલી છે. આટલો સમય ઓછો પડ્યો તો એ દેવતાઓને દેવલોકની કેડમાં રહેવું પડ્યું. લવસતમ દેવતાઓ કહેવાય. લવસતમ એ પણ સમયનો એકદમ ભાગ રહેલો છે, બારીક ભાગ. આટલો જ ભાગ એમના માટે અધૂરો રહ્યો, જેના કારણે એમને દેવલોકમાં પુરાવવું પડ્યું. નહીં તો એ દેવતાઓ સિદ્ધ થવાના હતા. એવા દેવતાઓની તરતમ્યતા રહેલી છે. સિદ્ધ ક્ષેત્રની નજીકમાં જે દેવતાઓ રહેલા છે અતિ પવિત્ર રહેલા છે. બસ એકાદ ભવ કરી અને પછી પાછા ક્યાં જવાના? દેવલોકમાં. બાકી જેમ જેમ દેવતાઓમાં પણ તરતમ્યતા રહેલી હોય. તરતમ્યતા એટલે સમજો, ઘટવત રહેલી હોય. દાખલા તરીકે મોટો શહેર હોય, ત્યાં એક ઝૂંપડપટ્ટી હોય, સાવ બિચારા એમાં લોકો રહેતા હોય. પછી જરા આગળ વધીએ ત્યારે ઠીક લોકો મળે. પછી આગળ વધીએ એટલે તેનાથી જરા સારા મળે. પછી આગળ વધીએ એટલે એકદમ ડોલર એરિયા, માટુંગા. હા, પછી એવામાં માણસો રહે. પછી ઘણી વખત એનાથી પણ આગળ વધી અને પવઈ સુધી પહોંચે. એકદમ સરસ મજાના લક્ઝરિયસ ફ્લેટમાં રહેતા હોય. તો જે રીતે અહીં માણસોમાં તરતમ્યતા રહેલી છે, તેમ દેવલોકમાં પણ એવું જ છે. બધા દેવતાઓ કંઈ સારા નથી. ઘણા દેવતાઓ બહુ જ ઈર્ષા કરતા હોય, ઘણા દેવતાઓ બહુ ઝઘડતા હોય, ઘણા દેવતાઓ કોઈક દેવીઓના અપહરણ પણ કરી જતા હોય. જેવું અહીં થાય છે તેવું જ ત્યાં છે. પણ અમુક ભાગના દેવતાઓ એકદમ પવિત્ર રહેલા હોય. આહાર કઈ રીતે કરે અને કેટલા ટાઈમ સુધી કરે એનો પણ ઉલ્લેખ આગમોમાં છે. આપણને આહાર કેટલી વાર કરવો પડે? આપણને આ તો એકાસણા બેસણાઓ એટલે 2 વખત આપણે કરીએ. બાકી આપણને લગાતાર કરવો પડે છે ને. ભોજન રોજ કરવો પડે છે. જ્યારે દેવતાઓ અમુક પ્રકારના જે દેવતાઓ છે, કોઈક અઠવાડિયે કરે, કોઈ 15 દિવસે કરે, કોઈ મહિને કરે, કોઈ 4 મહિને કરે, કોઈ 6 મહિને કરે, કોઈ વર્ષે કરે. એવી રીતે આગમોમાં ઉલ્લેખ છે. જેમ જેમ પવિત્રતા વધતી જાય તેમ આહાર શું થતો જાય? ઘટતો જાય. આહાર ઘટતો જાય. અને પછી તો ઘણા ટાઈમ પછી ક્યારેક જ આહાર લેતા હોય લોમાહાર દેવતાઓ. ચાલો આપણે એ દેવલોકમાં જઈ આવ્યા છીએ, પણ યાદ નથી બધી વાતો. આ તો શાસ્ત્રમાં જે લખાયેલી છે કહીએ છીએ. તો શેની વાત કરતા હતા આપણે? વિદ્યુન્માલી દેવ. યાદ રહ્યું નામ? વિદ્યુન્માલી દેવ. ન રહે તો કાંઈ તમે મૂંઝાતા નહીં. હા, આપણી ચોપડીમાં લખેલું જ પડ્યું છે. વાંચીને આપણે કહી દઈશું કે દેવનું નામ આ છે. તો એ મહાવીર ભગવાન હવે વાત કરે છે શ્રેણિક મહારાજાને કે હે શ્રેણિક, આ દેવ વિદ્યુન્માલી જે દેવ છે એનું હવે ફક્ત 7 દિવસનું આયુષ્ય છે. 7મે દિવસે 7 દિવસના આયુષ્ય પછી એ દેવ ગુજરી જશે. એનું આયુષ્ય પૂરું થઈ જશે. અને આયુષ્ય પૂરું થયા પછી એનું ચેવન થશે. ચેવન એટલે જેમ ભગવાનોના ચેવન કલ્યાણક હોય, એક ઠેકાણેથી બીજા ઠેકાણે જવાનું. એટલે આ દેવતાનું 7 દિવસ પછી આયુષ્ય પૂરું થશે. અને આયુષ્ય પૂરું થતાં આ દેવ 4 દેવીઓનું પણ તે સમયમાં આયુષ્ય પૂરું થશે. એટલી સુંદર મજાની વાત છે જંબુકુમારની. જેમ જેમ આપણે આગળ વધીશું તેમ આપણે ભાવ વિભોર થઈ જઈશું કે જુઓ તો ખરા લોકો કેવા પવિત્ર થઈ ગયા છે દુનિયામાં. 4 દેવીઓનું પણ આયુષ્ય તે સમયમાં પૂરું થશે.
અને હે શ્રેણીક, આ એક દેવ અને 4 દેવીઓ એનું આયુષ્ય પૂરું થતાની સાથે જ આ તમારા રાજગ્રહી નગરીમાં એ 5 વ્યક્તિઓના જન્મ થશે. કોના જન્મ થશે? 5 વ્યક્તિઓના, એટલે 4 દેવીઓ અને એક આ વિદ્યુન્માલી દેવ. એ 5 વ્યક્તિઓના જન્મ તારી રાજગ્રહી નગરીમાં થશે. આવું સાંભળે રાજા તો સ્વાભાવિક છે ભાવ વિભોર થઈ જાય કે ન થઈ જાય કે મારી નગરીમાં આવા પવિત્ર વ્યક્તિના જન્મ થશે. એટલે શ્રેણીક મહારાજા એટલા રોમાંચિત થઈ ગયા અને રોમાંચિત થઈ કરી અને ભગવાનને કહે છે, હે ભગવાન, એ મારું નગર રાજગ્રહી કેટલું ધન્ય બની જશે કે જે નગરમાં એકાવતારી વ્યક્તિનો જન્મ થશે. કારણ કે જંબુકુમાર જંબુસ્વામી એ આ ભવમાં, એટલે કે જંબુકુમાર થાય ત્યારે જ એ સાધના કરી અને મોક્ષમાં જવાના છે, કેવલ જ્ઞાન પામશે પછી. એમ કહેવાય છે, આનંદગંજી મહારાજ કહે છે, ધન્ય નગરી, ધન્ય વેળાગળી, ધન્ય કુલવંશ. એ નગરીને ધન્ય છે કે જે નગરીમાં તીર્થંકરોના જન્મ થતા હોય, જે નગરીમાં મહાપુરુષોના જન્મ થતા હોય, જે નગરીમાં આ કેવલ જ્ઞાનીઓના જન્મ થતા હોય. ધન્ય નગરી, ધન્ય વેળા. વેળા એટલે એ સમય પણ ધન્ય છે કે જે સમયમાં આવા શ્રેષ્ઠ પુરુષોના જન્મ નગરીમાં થતા હોય. એ નગરીને પણ ધન્ય, એ સમયને પણ ધન્ય. ધન્ય વેળા, ગળી, કુલ. એ ગળીને પણ ધન્ય છે અને એ કુળને પણ ધન્ય છે કે જે કુળમાં આવા સત્પુરુષો, આવા કેવલ જ્ઞાની પુરુષો પાકતા હોય. તો શ્રેણીક મહારાજા બહુ જ ભાવ વિભોર થઈ ગયા છે, અતિ ભાવ વિભોર થઈ ગયા છે. અને આમે પણ જોવા જઈએ તો રાજગ્રહી નગરીમાં અનેક શ્રેષ્ઠ પુરુષો થઈ ગયા. આ જંબુકુમાર થવાના છે એનાથી પહેલાં પણ ઘણા શ્રેષ્ઠ પુરુષો થઈ ગયા જેમના નામો આગમોમાં અંકાયા છે, શાસ્ત્રોમાં અંકાયા છે. સુલસા જેવા પણ શાયદ એ રાજગ્રહી નગરીમાં જ જન્મ્યા છે. XYZ ઘણાના નામ યાદ હોય પણ ખરા, ઘણાના નામ સરખી રીતે યાદ પણ ન હોય, પણ ટૂંકમાં આપણે હોલસેલની વાત કરીએ છીએ કે એ રાજગ્રહી નગરીમાં શ્રેષ્ઠ પુરુષો અનેક જન્મ્યા હતા. અને એમાં આ છેલ્લો એક પ્રસંગ હશે શાયદ. તો શ્રેણીક મહારાજા એટલા રોમાંચિત થઈ ગયા છે. ભાગ્યશાળીઓ, ધર્મ ધ્યાનમાં આપણને રોમાંચિતતા આવે ને, ક્યારે આવે એની કોઈ ખાતરી નથી, પણ રોમાંચિતતા આવે એ સમયમાં જે ફળ મળવાનું હોય ને, જે લાભ થવાનું હોય થઈ જાય. આપણને કાંઈ ખબર ન પડે, અણસારો પણ ના આવે કે રોમાંચિતતા આવી છે અને મને આ લાભ થઈ ગયો છે. અને કઈ પડે હવે એ પડ કોઈ નિશ્ચિત નથી. એટલે આપણને કહે છે કે તમે જાપ જપ્યા કરો, તમે ધર્મ ધ્યાન કર્યા કરો, તમે અનુષ્ઠાન કર્યા કરો. એ બધું કરતાં 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 માણસ ક્યારેક ભાવ વિભોર થઈ જાય, અંદરની અંદર એના ભાવ ઉછળે અને એ સમયમાં ઘણી વખત કરોડો કર્મોની કરડભૂસ ખાતમો બોલાઈ જાય, કરોડો કર્મોનો. એટલે રોમાંચિતાથી તો બહુ લાભ થાય, પણ એ રોમાંચિતા કંઈ ખેંચી આવે નહીં. એ જે આવે તે અંદરથી આવે. કોકમાં રોમાંચિતા આવી છે ને હું પણ રોમાંચિતા એને જોઈને લાવું, એ ના આવે. આ બધી નેચરલી ચીજો, ધર્મની જે ચીજો છે ને એ બધી નેચરલી છે, દેખાદેખીની કોઈ ચીજ જ નથી. તો શ્રેણીક મહારાજા ખુશ થઈ ગયા છે, આનંદિત થઈ ગયા છે. અને આમ કહેવાય શ્રેણીક મહારાજા, પહેલાં મેં વાત કરી હતી કે ધર્મ વિરોધી હતા અને જૈન ધર્મના કટ્ટર વિરોધી હતા. આક્ષેપબાજી ઘણા સાધુઓ પર કરી છે આ શ્રેણીક મહારાજાએ. પણ જ્યારથી ચેરણાના સંસર્ગમાં આવ્યા અને જ્યારથી અનાથી મુનિના સંસર્ગમાં આવ્યા એ પછી આમૂલચૂલ એના જીવનમાં પરિવર્તન થઈ ગયું છે. અને એમ કહેવાય છે કે શ્રેણીક મહારાજા સમકીતી પણ થઈ ગયા છે. અનહદ પ્રેમ રહેલો છે ધર્મ પર. એમ કહેવાય છે કે એક વખત શ્રેણીક મહારાજની કસોટી કરવા માટે દેવ આવ્યા હતા કે ધર્મમાં કેટલા ચુસ્ત રહેલા છે, હલી જાય છે કે નથી હલતા. કઈ રીતે આવ્યા હતા કસોટી કરવા માટે? એક સગર્ભા સાધ્વીજીનો રૂપ લીધો દેવે, અને શ્રેણીક મહારાજાની નજર પડી સાધ્વીજી પર, પ્રેગ્નન્સી સાધ્વી. એટલે શ્રેણીક મહારાજા હલ્યા નહીં. નહીં તો આવા દ્રશ્ય જોઈએ આપણે એટલે ધર્મ પ્રત્યે શું થઈ જાય? હા, ધર્મ પ્રત્યેની જે શ્રદ્ધા રહેલી હોય હલી જાય કે ન હલે? શ્રેણીક મહારાજાએ સાધ્વીજી પાસે ગયા, પગે લાગ્યા અને સાધ્વીજીને વિનંતી કરી
કે તમારી અત્યારે પરિસ્થિતિ આ છે, મારા મહેલમાં ચાલો, એ પ્રસંગ પતી જાય પછી તમે જ્યાં જવું હોય ત્યાં જજો. પણ આવી રીતે તમે ફરશો તો જૈન ધર્મની અવહેલના થશે, લોકો ટીકા કરશે. નહીં તો શ્રેણીક મહારાજા એમ પણ સાધ્વીજીને કહી શકત કે આ તમારા લક્ષણ છે કે નહીં, કહી શકત કે નહીં, પણ બિલકુલ નહીં. એમની કસોટી દેવતાઓએ કરી છે. બીજી કસોટી કરી, એક જૈન સાધુના ખભા પર માછલા પકડવાની ઝાડ, અને એ સાધુ ભર બજારમાંથી પસાર થાય છે, અને માછલા પકડવાની ઝાડ હોય ખભા પર સાધુના. માની લો હું જ અત્યારે આ તમારી શેરીમાંથી પસાર થાવ અને મારી હાથમાં એક સિગરેટ પડી હોય અને આમ ધુમાડા કાઢતો હોઉં, કેવું લાગે? હે, રાજી થાવ ને તમે? મારા સાહેબને પણ સિગરેટ પીતા આવડી ગઈ. હા, શું વિચારો તમે? એના માટે કંઈ નક્કી જ નથી ને કેવા વિચાર આવે કે હાય હાય, એના કરતાં તો આપણે બીજા ધર્મમાં ભળી જઈએ એ સારું. આવા બધા નીકળી પડ્યા છે. પણ જોઈ લો, સાચો ધર્મી હોય ને ક્યારે ડગે નહીં. ઘણા લોકો છે ને આજે થોડા ઝઘડા બગડા થાય ને પછી શું કહે, આને પાકે ધર્મ મેં જાતી રસ ઉતરી ગયો હોય. એ ધર્મની તમારામાં છે શું કે આટલા બનાવ બન્યા ને રસ ઉતરી ગયો તમારો? તો એ ધર્મનો રંગ તમને કેટલો લાગ્યો હતો? કસોટીઓ તો આ જીવનમાં ઘણી થતી હોય. આપણે ધર્મથી હલી જઈએ, ડગી જઈએ એવી કસોટીઓ થતી હોય, પણ ડગાય નહીં, ચુસ્ત રહેવાય. પ્રસંગો તો બને. અને આજે તો પંચમકાળ છે બાપા, બધા શુદ્ધ ચારિત્ર પાડી શકતા નથી, બહુ મુશ્કેલ છે. અત્યારે તો જે છે તે લૂલો લંગડો જોવા જાય ને, મામો તોય પણ કાળો મામો હલદો બાપા. પંચમ કાળમાં આપણે ખુદ પાડી શકતા નથી. આ જે પાડે છે તે ચાલો આપણે એમના સહારે જે મળે તે મેળવીએ. તો ઝાડ છે માછલા પકડવાની, શ્રેણીક મહારાજાએ જુએ છે કે આ જૈન સાધુ માછલા પકડવાની ઝાડ. ગયા એ સાધુ પાસે પગે લાગ્યા. સાધુ મહારાજને કહે છે, પધારો મારે ત્યાં. આ દેવમાયા હતી, સંકિતની કસોટી હતી. સાધુ મહારાજને પછી જ્યાં ગયા હશે ત્યાં સમજાવે છે કે ઝાડ માછલા પકડવાની, કે આ તો જૈન સાધુઓ બધા કરે છે. ઝાડ લઈને માછલા પકડે છે બધા જૈન સાધુ, એમાં શું હું પણ પકડું છું? શ્રેણીક મહારાજા કે માફ કરો, સારું ન લાગે. તમને ખાવાનું ખપે છે ને, હું સારું તમને સાત્વિક ભોજન આપું, પણ આ માછલા પકડવા પછી થઈ હશે કાંઈ વાતચીત. આ તો દેવ હતા ને, ગાયબ થઈ ગયા હશે, અગર પ્રગટ થયા હશે, જે હોય તે. પછી ત્રીજો બનાવ બન્યો શ્રેણીક મહારાજાનો. એક સાધુના પાત્રમાં શરાબ અને માંસ જોયો. સાધુના પાત્રમાં. આ છેલ્લામાં છેલ્લી કસોટીઓ કહેવાય. આપણે ધર્મમાં સ્થિર છીએ કે નહીં? હવે સાધુના પાત્રમાં શરાબ અને માંસ જુઓ, શું થાય? હા, અહીં કરશો એની કરતાં તો પાંખાસા. આપણે કહીએ કે નહીં કહીએ, એમના કરતાં તો આપણે સારા. આપણે કેટલી વસ્તુઓનો ત્યાગ કર્યો છે ને. ઈનર સાધુ દારૂ પીતા હતા વહેલા, પણ આ શ્રેણીક મહારાજા હતા શુદ્ધ સંકિતી. શ્રેણીક મહારાજા પાત્રમાં જોયું દારૂ, શરાબ, આ માંસ. આ શું કે આ તમારી નગરીમાં આવું જ બોરાવે છે લોકો, અમે શું કરીએ બોલો? શ્રેણીક મહારાજા કે ન બને, મારી નગરીમાં લોકો સમજદાર છે, આવું બોરાવે ન બોરાવે. આવું બધા સાધુઓના નિયમ જાણે છે લોકો. શુદ્ધ અને સાત્વિક ભોજન જ બોરાવે. થઈ થોડી ચર્ચા. આ બધી દેહમાયા હતી. પછી પ્રગટ થયા હશે અને શ્રેણીક મહારાજાને કીધું પણ હશે કે તમારી અમે ધર્મની પરીક્ષા કરી હતી અને તમે એ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છો. તમને ધર્મ પર અનહદ શ્રદ્ધા રહેલી છે, તમે દ્રઢ ધર્મી રહેલા છો, પ્રિય ધર્મી રહેલા છો. એ શ્રેણીક મહારાજા ને મહાવીર ભગવાન બીજી વાત કરે છે કે શ્રેણીક, આ ચરમ શરીરી આત્માઓ જે નગરમાં જન્મતા હોય તે નગર ધન્ય બને છે, પણ આ નગરના શ્રેષ્ઠી ઋષભદત્ત, એ ઋષભદત્તના ઘરમાં આ વિદ્યુન્માલીનો જન્મ થશે.
અને એ વિદ્યુન્માલી દેવનો જ્યારે જન્મ થશે પુત્ર તરીકે ઋષભદત્તના ઘરે, ત્યારે એનું નામ પાડવામાં આવશે જંબુકુમાર. અને તે અંતિમ કેવલી હશે અને કેવલી બનીને ક્યાં જશે? મોક્ષમાં જશે. આપણે ત્યાં ભરત ક્ષેત્રમાં છેલ્લામાં છેલ્લા કેવલી અને છેલ્લામાં છેલ્લા મોક્ષે જનાર કોણ હતા? આ જંબુકુમાર. પછી મોક્ષ એ દરવાજો બંધ થઈ ગયો. હવે તમે ભરત ક્ષેત્રના દરવાજેથી મોક્ષમાં ન જઈ શકો. વાયા 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 મહાવિદ્ય ક્ષેત્ર થઈ ને તમે જઈ શકો. એ વાણીઓ પક્કો કેળો કે પંજો કામ કહીને દરવાજો બંધ કર્યા છે, પોતાનું કામ કરીને દરવાજો બંધ કરી નાખ્યો. અરે ફરો બેઠા અહીં ફરી ફરીને જવાનું વાયા થઈને. વાત સાંભળી શ્રેણીક મહારાજા ખૂબ ખુશ થયા, ખૂબ આનંદિત થયા. પણ આ સમોસરણમાં એક એવો દેવ બેઠેલો હતો, એ મહાવીર ભગવાનના મુખેથી આ વાત સાંભળી કરી અને નાચવા લાગ્યો. એકદમ મુક્ત મને નાચવા લાગ્યો. બધાની નજર, બધાનું ધ્યાન એ તરફ ગયું કે આ દેવ કેમ નાચે છે? એ દેવની તો મહાવીર ભગવાને કંઈ વાત પણ નથી કરી ને આટલો નાચે છે અને એકદમ ઉલ્લાસમાં આવી કરીને નાચે છે. શંકા તો થાય ને કે નાચવાનું કારણ શું? વાંસુ બાંસુ આવ્યો કોરાય? હા, નાચવાનું કારણ શું? એટલે શ્રેણીક મહારાજાને આ કથામાં મુખ્ય રાખે છે, બીજા કોઈ પ્રશ્ન પૂછતા નથી. શ્રેણીક મહારાજા ઊભા થયા અને મહાવીર ભગવાનને પૂછ્યું કે આપે વિદ્યુન્માલીનો તો પરિચય આપ્યો અને એ ભવિષ્યમાં આવી રીતે રાજગીરી નગરીમાં અવતરશે એ પણ અમે જાણ્યું, પણ આ દેવ આ તમારા મુખેથી જે કહેવાયેલી વાતો છે સાંભળી કરી એટલા ભાવ વિભોર બની કરી અને નાચે કેમ છે? નાચવાનું શું કારણ? આ પ્રશ્ન કોણે પૂછ્યો છે? શ્રેણીક મહારાજા. કથા તો હવે જ ચાલુ થશે, હજી તો પીઠી ક્યાં બાંધે છે કથાકાર. પછી ભવો ચાલુ થશે જંબુકુમારના. ઓહો હો, ભવો એટલા સરસ મજાના છે, એકબીજાથી ચડિયા હતા. આવો તો પરિવાર અને આવી વ્યક્તિ તો કોક જ હોય કે જેને સહન કરવું ન પડે અને સહન ન કર્યા છતાં પણ સિદ્ધ થઈ જાય. કોક જ એવા ભાગ્યશાળી હોય. તો આ પ્રશ્ન તમે યાદ રાખજો, કાલે હું તમને પૂછીશ. યાદ રહેશે? લ્યો, હમણાં તો મેં કીધું પ્રશ્ન. શું છે પ્રશ્ન? કે આ બીજો જે દેવ નાચ્યો એ નાચવાનું કારણ શું? બીજા ઘણા દેવો બેઠેલા છે, કારણ કે ભગવાનના સમવાસરણમાં અને દેશના અપાતી હોય ત્યારે એકાદ બે દેવદેવી તો હોય નહીં, ઘણા હોય દેવદેવી. કોઈ નાચ્યા નથી. અને એક જ દેવ કેમ નાચ્યો આ સાંભળીને પણ એમને એમ નાચ્યો નથી, આ માહિતી મળ્યા પછી એ નાચ્યો છે. આ સંવત્સરણમાં આવી ઘટનાઓ ખૂબ બનતી હોય છે, કારણ કે સાક્ષાત ધર્મ નેતા હોય તો એ ધર્મ નેતા પાસે સમાધાન માટે કંઈક વ્યક્તિઓ આવતી હોય. આજના કાળમાં એવા ખરેખરા ધર્મનેતા હવે નથી કે એકદમ આપણને ખુલાસા આપી શકે સ્પષ્ટ, જેમાં કોઈ પણ તરફી ન હોય, કોઈ પક્ષપાત ન હોય અને તટસ્થ રીતે આપણને સમાધાન આપે. એવા આ કાળમાં હવે નથી. આજે છે તે આપણે બધા જે આગમોરેલા છે એને આધારે કહીએ છીએ, બાકી વિશિષ્ટ જ્ઞાન પણ આજે કોઈની પાસે નથી. જે છે તે આટલું છે. હવે પણ સારું છે, આટલું તો બચ્યું છે તો આપણે લાભ લઈ રહ્યા છીએ. હું જવાબ આજે નહીં આપું તમને. તમને એમ થતું હશે કે હવે જવાબ મળી જાય તો સારું. તો આજે આપણે વાતને અહીંયા રાખીએ છીએ.